લગ્નના બરાબર 3 વર્ષ પછી એક કાળી રાત્રે જ્યારે આખા ઘરમાં બધા ઊંઘતા હતા, ત્યારે મેં મારા પતિના ફોનમાં એક એવો ઓડિયો મેસેજ સાંભળ્યો, જે સાંભળ્યા પછી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. એ અવાજ કોઈ સ્ત્રીનો હતો, જે કહી રહી હતી કે આપણા સંબંધની સચ્ચાઈ હવે વધારે સમય છુપી નહીં રહે. કાં તો તું તારી પત્નીને બધી વાત સાચી કહી દે, નહીંતર કાલે સવારે હું પોતે તમારા ઘરે આવી રહી છું. એક ક્ષણે મને સમજાયું કે જે માણસને હું મારો ભગવાન માનતી હતી, એનો એક એવો ચહેરો પણ છે જેનાથી હું સાવ અજાણ હતી. વાત સુરતના એક પ્રતિષ્ઠિત અને સંસ્કારી પરિવારની છે. શ્રુતિ અને માનવના લગ્નને 3 વર્ષ થઈ ગયા હતા. બહારથી જોનાર કોઈ પણ વ્યક્તિને એમ જ લાગે કે આ દુનિયાનું સૌથી સુખી કપલ છે. માનવ એક બહુ મોટી આર્કિટેક્ટ ફર્મ ચલાવતો હતો. એકદમ શાંત, શરમાળ અને પોતાના કામથી કામ રાખનારો માણસ. શ્રુતિ પણ ઘરની જવાબદારીઓ ખૂબ સારી રીતે સંભાળતી હતી. માનવ ક્યારેય મોડી રાત સુધી બહાર ન રહેતો. ન તો તેનો કોઈ એવો મિત્ર વર્તુળ હતો જેના પર શંકા કરી શકાય. પરંતુ છેલ્લા 1 મહિનાથી શ્રુતિ નોટિસ કરી રહી હતી કે માનવના વર્તનમાં એક અજીબ બદલાવ આવ્યો જ હતો. તે વારે ઘડીએ ચોંકી જતો. ઓફિસથી આવ્યા પછી પણ તેનો ફોન હંમેશા સાયલેન્ટ મોડ પર રહેતો અને કોઈનો ફોન આવે ત્યારે તે બાલ્કનીમાં જઈને એકદમ ધીમા અવાજે વાત કરતો. શ્રુતિએ જ્યારે પણ પૂછ્યું ત્યારે માનવે બિઝનેસના ટેન્શનનું બહાનું કાઢીને વાત ટાળી દીધી. પણ એ રાત્રે જ્યારે માનવ બાથરૂમમાં ગયો અને તેનો ફોન ટેબલ પર જ રહી ગયો, ત્યારે અચાનક સ્ક્રીન ચમકી. એક અજાણ્યા નંબર પરથી વોઇસ નોટ આવી હતી. શ્રુતિએ ધ્રુજતા હાથે પ્લે બટન દબાવ્યું અને એ સ્ત્રીનો અવાજ સાંભળ્યો. શ્રુતિનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેના મગજમાં હજારો સવાલો થવા લાગ્યા. કોણ છે આ સ્ત્રી? માનવનો તેની સાથે શું સંબંધ છે? શું માનવ મને દગો આપી રહ્યો છે? જ્યારે માનવ બાથરૂમમાંથી બહાર આવ્યો ત્યારે શ્રુતિએ પોતાનો ગુસ્સો અને આંસુ છુપાવી લીધા. તે કોઈ ઉતાવળિયો નિર્ણય લેવા નહોતી માંગતી. તે એક રહસ્યના મૂળ સુધી પહોંચવા માંગતી હતી. બીજા દિવસે સવારે માનવ રોજની જેમ ઓફિસ જવા નીકળ્યો. પણ આજે શ્રુતિએ એક મોટો નિર્ણય લીધો હતો. તેણે એક ઓટો રિક્ષા કરી અને ગુપ્ત રીતે માનવની ગાડીનો પીછો કરવાનું શરૂ કર્યું. માનવની ગાડી ઓફિસ જવાને બદલે શહેરના એક એકાંત અને શાંત વિસ્તાર તરફ વળી, જ્યાં તેને એક જૂની અને સસ્તી હોસ્પિટલ હતી. શ્રુતિ થોડે દૂર ઊભી રહીને બધું જોઈ રહી હતી. માનવે ગાડી પાર્ક કરી, આજુબાજુ જોયું, જાણે તે કોઈની નજરોથી બચવા માંગતો હોય, અને ઝડપથી હોસ્પિટલની અંદર જતો રહ્યો. શ્રુતિનું દિલ બેસી ગયું હતું. તે પણ ધીમે પગલે હોસ્પિટલમાં દાખલ થઈ. તેણે જોયું કે માનવ 3જા માળે આવેલા એક સ્પેશિયલ રૂમ તરફ જઈ રહ્યો હતો. શ્રુતિ રૂમના દરવાજા પાસે પહોંચી. દરવાજા પર એક નાનો કાચ હતો, જેનાથી અંદર બધું દેખાતું હતું. શ્રુતિએ અંદર જોયું તો રૂમમાં એક જ સ્ત્રી બેઠી હતી, જેનો અવાજ તેણે રાત્રે ફોનમાં સાંભળ્યો હતો. તે સ્ત્રી ઘણી નબળી અને બીમાર દેખાતી હતી. માનવ તેની નજીક ગયો, પોતાના હાથમાં લીધો અને તેની આંખોમાં આંસુ હતા. શ્રુતિને લાગ્યું કે તેનો સંસાર ઉજળી ગયો છે. તે દરવાજો ખોલીને અંદર જવા જ જતી હતી, ત્યાં જ પાછળથી એક ડોક્ટરે તેનો ખભો પકડ્યો. બેન, તમે કોણ છો? આ રૂમમાં જે દર્દી છે તેના સગા છો? શ્રુતિએ રડતા કહ્યું, હું એ અંદર ઊભેલી માણસની પત્ની છું. ડોક્ટર, પ્લીઝ મને સાચું કહો, આ સ્ત્રી કોણ છે અને મારા પતિ સાથે એનો શું સંબંધ છે? ડોક્ટરે એક ઊંડો શ્વાસ લીધો અને જે વાત કહી તે સાંભળીને શ્રુતિના હોશ ઉડી ગયા. ડોક્ટરે કહ્યું, તમે માનવભાઈના પત્ની છો? તો પછી તમને આ વાતની ખબર નથી? આ સ્ત્રી માનવની સગી બહેન છે, અંજલિ. શ્રુતિ આશ્ચર્યચકિત થઈ ગઈ. બહેન? પણ માનવ તો અનાથ છે. એનો આ દુનિયામાં કોઈ જ પરિવાર નથી. લગ્ન પહેલા એણે મને આ જ કીધું હતું. ડોક્ટરે શ્રુતિને પોતાની કેબિનમાં બોલાવી અને આખા પરિવારનું એક ગોપનીય રહસ્ય ખોલ્યું, જે માનવે છેલ્લા 3 વર્ષથી પોતાના કાળજામાં દરબી રાખ્યું હતું. ડોક્ટરે જણાવ્યું, બેન, આજથી 5 વર્ષ પહેલા માનવનો પરિવાર બહુ સુખી હતો, પણ તેના પિતાને
સટ્ટા અને દેવાની એવી લત લાગી કે તેમણે આખા પરિવારની આબરૂ અને મિલકત દાવ પર લગાવી દીધી. દેવું એટલું વધી ગયું કે લેણદારો રોજ ઘરે આવીને ધમકીઓ આપતા. એક રાત્રે બદનામીના ડરથી માનવના માતા પિતાએ આત્મહત્યા કરી લીધી. એ સમયે અંજલિ માત્ર 18 વર્ષની હતી. લેણદારોથી બચવા અને પોતાની બહેનની આબરૂ સાચવવા માટે માનવે એ આખું શહેર છોડી દીધું અને અહીં સુરત આવી ગયો. અહીં આવ્યા પછી તેણે તેમને અને તમારા પરિવારને પોતાની આ કાળી ભૂતકાળની વાર્તા ન કહી, કારણ કે તેને ડર હતો જો કોઈને ખબર પડશે કે તેના માતા પિતાએ આત્મહત્યા કરી છે અને પરિવાર પર કરોડોનું દેવું છે તો સમાજ અને ગુનેગાર સમજશે અને કોઈ તેને સાથે સંબંધ નહીં રાખે. એટલા માટે તેણે પોતાની જાતને અનાથ બતાવી. પણ મુશ્કેલી ત્યાં પૂરી ન થઈ. અંજલિને બ્લડ કેન્સર છે. છેલ્લા 1 વર્ષથી માનવ પોતાની કમાણીનો એક રૂપિયો અંજલિના ઈલાજ પાછળ ખર્ચી રહ્યો છે. ગઈકાલે રાત્રે અંજલિની તબિયત બહુ બગડી ગઈ હતી અને ઈલાજનો ખર્ચ વધી ગયો હતો. એટલે અંજલિએ માનવને કીધું કે હવે હું તારી પત્નીને બધી સાચી વાત કહી દે, કારણ કે હું તારા પર વધુ બોજ બનવા નથી માંગતી. ડૉક્ટરની વાત સાંભળીને શ્રુતિના મનમાંથી બધી શંકાઓ ઓગળી ગઈ. જે માણસને તે ગુનેગાર સમજી રહી હતી તે ખરેખર પોતાની બહેનનો જીવ બચાવવા માટે એકલો આખી દુનિયા સામે લડી રહ્યો હતો અને પોતાની પત્નીને આ તકલીફથી દૂર રાખવા માંગતો હતો. શ્રુતિ દોડતી રૂમમાં ગઈ. માનવ તેને ત્યાં જોઈને ગભરાઈ ગયો. તેની આંખોમાં ડર હતો કે હવે તેનો સંસાર તૂટી જશે. તે કાંઈ બોલે તે પહેલાં શ્રુતિએ માનવને ગળે લગાવી લીધો અને ધ્રુસકે રડવા લાગી. શ્રુતિએ અંજલિનો હાથ પકડ્યો અને માનવ સામે જોઈને કહ્યું, તમે આટલી મોટી લડાઈ એકલા કેમ લડતા હતા? હું તમારા સુખની ભાગીદાર નથી તો તમારા દુઃખમાં પણ તમારી સાથે ઊભી રહી શકું. એટલો વિશ્વાસ તો રાખવો હતો. એ રાત્રે વર્ષોથી છુપાયેલું એ ગુપ્ત રહસ્ય બહાર તો આવ્યું, પણ એ રહસ્યએ સંબંધોને તોડ્યા નહીં, પરંતુ પહેલા કરતાં પણ વધુ મજબૂત બનાવી દીધા. મિત્રો, આપણી આસપાસ રહેતા લોકોના જીવનમાં કેટલાક એવા પાના પણ હોય છે જેને તેઓ ક્યારેય કોઈની સામે ખોલતા નથી. દરેક બદલાયેલા વર્તન પાછળ દગો જ હોય એવું જરૂરી નથી. ક્યારેક કોઈ મજબૂરી કે કોઈ અપાર દુઃખ પણ છુપાયેલું હોઈ શકે છે. સંબંધોમાં શંકા કરવાને બદલે જો થોડી ધીરજ અને સમજણ રાખવામાં આવે તો સૌથી મોટા વાવાઝોડાને પણ શાંત કરી શકાય છે. માણસની પરિસ્થિતિને સમજો, તેના પર સીધો ચુકાદો ન આપો. જો તમને આ રહસ્યમય અને હૃદયસ્પર્શી વાર્તા ગમી હોય તો કોમેન્ટમાં સાચી વાત છે જરૂર લખજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.